નમસ્કાર, જેઆરસીએમ મારું નામ છે કાનજી સિંગાડા, જુનાગઢ જિલ્લાનું મેંદડા તાલુકાનું અંબાડાગીર ગામ છે. આ સંસ્થા સાથે હું 5 વર્ષથી સંકળાયેલો છું અને મારો મેઇન સબ્જેક્ટ છે ઓર્ગેનિક ખેતી. હું ઓર્ગેનિક ખેતી કરું છું. ખેતીમાં પણ મને એવોર્ડ મળેલા છે. ઘણી વખત મારા પેપરમાં લેખ આવે છે. પહેલા હું કોઠીમાની કાચરી બનાવતો, અત્યારે બધા પ્રકારની કાચરી બનાવું છું. ખુદ મારા ફાર્મ ઉપર ચટણી અને હળદર અને તેલ બનાવતો. 6 વર્ષ પહેલા આવું શુદ્ધ ખાતો તો છતાં મારા ઘરમાં બીમારી હતી. ત્યારે એક અંજાન વ્યક્તિ મારી પાસે આવી મને કીધેલું, મને કે કાનજીભાઈ, એક વખત અમારું તેલ અને મસાલા તમે વાપરો તો આ મસાલા વાપરવાથી તમારા ઘરમાં કઈ ને કઈ રિઝલ્ટ આવે તો મેં તો વિશ્વાસ ન કર્યો. તો મારા ઘરવાળીને શ્વાસનો પ્રોબ્લેમ હતો અને શ્વાસનો પ્રોબ્લેમ હતો. જે વ્યક્તિ મારી ઘરે આવ્યા, મારા ફાર્મની વિઝિટ આવ્યું, એને એવું કીધું કે મારા ઘરનાને એવી વાત કરી કે તમે આ તેલ અને હળદર ખાલી માત્ર પીવાથી તમારા ઘરના જે શ્વાસનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. જુનાગઢમાં મારા ડોક્ટર હાલોડિયાનો હું ફેમિલી મારા ડોક્ટર હતા. દર મહિને મારે 2-3 હજારની દવા લેવાતી. આ સંસ્થાનું તેલ અને હળદર માત્ર સાંજ સવાર પીવાથી જે મારા શ્વાસના મારા ઘરવાળીને પંપ લેવાના હતા ને બંધ થઈ ગયો. ત્યારે પછી મને વિશ્વાસ આવ્યો. પેલા તો હું માનવા તૈયાર નહોતો કે એવું ન હોય, તો મારા જ ઘરમાં એવું ચમત્કારી રિઝલ્ટ આવ્યું અને ત્યારથી મેં મારા ઘરમાં આ સામાન બધો વાપરવાનો ચાલુ કર્યો. આજે આ સંસ્થાનું નામ છે આરસીએમ. ભારતમાં 25 વર્ષ થયા આરસીએમ સંસ્થા સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કાર ઉપર કામ કરે છે. અત્યારે ભારતમાં જે કોઈ આ સંસ્થા 500 પ્રોડક્ટ બનાવે છે, સ્વદેશી પ્રોડક્ટ છે અને 100% શુદ્ધ છે, રિઝનેબલ રેટ છે અને ક્વોલિટી નંબર 1 છે. આ મારો સામાન એવો છે, તમારે ગમે ત્યાં લેબોરેટરી કરાવવાની છૂટ. માનવ હિતને નુકસાન કરે એવું એક કેમિકલ નથી. રિઝનેબલ રેટ અને ક્વોલિટી નંબર 1. સામાન્ય પરિવાર કોઈ પણ 200 રૂપિયા મજૂરી કરતો હોય ને આ સંસ્થાનો સામાન વાપરી શકે. 100% શુદ્ધ અને નેચરલ છે અને ભારતમાં 25 વર્ષથી આ સંસ્થા રન કરે છે. અને બસ એનો ઉદ્દેશ્ય 3 ઉદ્દેશ્ય છે: સેવા, સ્વાસ્થ્ય અને સંસ્કાર. પહેલા આ સંસ્થા આરોગ્ય આપે છે, સંસ્કાર આપે છે અને સાથે સાથે પૈસા પણ આપે છે. બસ વધારે વાત નહીં કરતા, શોર્ટમાં જય હિન્દ, જય ભારત, જય આરસીએમ. સીતારામ બધાઈને. તો જુનાગઢ બેનની ઘરે આવી તો એક પ્રોડક્ટ લઈને ભાઈ આવ્યા છે ને, જો કે મારા જાણીતા છે, હું ભાઈના વિડીયો ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ની અંદર જોઉં છું. તમે ઓલા દેશી કોઠીંબાની રેસીપી જોઈ હશે કે આપણે પહેલાના સમયમાં આવું કરતા, તો મેં ભાઈને જોયા ભેગા ઓળખી લીધા છે. અને આ બધી પ્રોડક્ટ જે ભાઈએ વાત કરી આપણે આગલા વિડીયોની અંદર એ ઓર્ગેનિક છે. આપણે બધા સમજીએ ઓર્ગેનિક ઇંગ્લિશ શબ્દ છે, પણ આપણે ગુજરાતીનું એનું કહીએ તો દેશી. આપણે જેમ દેશી છાણાના ખાતરની ખેતી કરતા અને કોઈ રોગ ના થતા, એ બધી પ્રોડક્ટ છે. મસાલા, રસોઈ ઘરના મસાલા જે આપણે અત્યારે બધા ભેળસેળયુક્ત ખાઈએ છીએ, ખાસ કરીને તેલ વિના તો હાલે જ નહીં. આપણે શરૂઆત જ શાક વઘારવું, સંભારો, બધામાં તેલ જોઈએ. તો બધી વસ્તુ ઓર્ગેનિક મળે અને એનું ફાઇનલી નામ જે છે ને બધાની પાસે છે જ, પણ આપને ખબર નથી કે આનું નામ શું છે. આરસીએમ. અજીત પેલા જોડાયેલો હતો ઘણા સમય પહેલા, પણ પછી છે ને એને વિદેશ જવાનું થયું ને અમારું બધું ખોરવાઈ ગયું, એટલે પછી અમે આરસીએમ નું નામ ભૂલી ગયા. ફરીથી મને તાજું થયું અને ભાઈ ઘણી બધી પ્રોડક્ટ લઈને આવ્યા છે. પોરબંદર, આપણે પોરબંદરની અંદર ઇન્દ્રપ્રસ્થ છે ને ત્યાં એની નીચે એની ઓફિસ છે. મેં પેલા જોઈ હતી, હવે અત્યારે ક્યાં છે તમને પાકું સરનામું જાણ કરીને આપીશ. રાણાવાવની અંદર છે. લગભગ આરસીએમ ની તમને પ્રોડક્ટ બધે મળી જશે. જુનાગઢ, ઓલ ગુજરાતની અંદર, ઓલ ગુજરાત, ઓલ ભારત, ઓલ ઇન્ડિયાની અંદર છે. એટલે આરસીએમ તમે ખાલી ચેક કરો અને પછી એની પ્રોડક્ટ તમે મગાવો. ના ભાઈની તો કોઠીંબાની મેં ઘણા બધા ઇન્સ્ટાગ્રામ ની અંદર ને વિડીયો જોયા. આપણે બા કોઠીંબા બનાવતા ને તો મને તાજું થયું. તો આવી જ રીતે છે. તો બધા એક વખત મારો સંપર્ક કરજો, હું ભાઈનો સંપર્ક કરીશ. વધારે તમારી માહિતી જોતી હશે તો હું વધારે તમને આપીશ, પણ આગળના વિડીયોમાં બન્યા રહેજો કે આગળ આપણે માહિતી મેળવીએ. મારું નામ છે કાનજી સિંગાડા. મારા હાથમાં એક ભારતનું એક તેલ, પણ તેલ નહીં, અમૃત છે. હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ ઓઇલ. એ જાપાની ટેકનોલોજીથી બનેલું છે. આ તેલ હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ ઓઇલ જાપાની ટેકનોલોજીથી બનેલું છે. ભારતમાંથી વિદેશમાં જાય છે કે 35 દેશમાં આ એક્સપોર્ટ થાય છે. હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ ઓઇલ ચોખાના ચીલકાનું તેલ છે. બરાબર છે. વિચાર તમે કરી લ્યો કે ભારતમાં બને છે અને ભારતના સારા લોકોને ખબર નથી કે આવું અમૃત જેવું તેલ ભારતમાં બને છે ને વિદેશમાં એક્સપોર્ટ થાય છે. આ તેલ જ્યાં ખવાય છે ત્યાં બીમારી ઓછી છે, આયુષ્ય વધારે છે. પણ ભારતમાં બને છે, પણ ભારતને સારા લોકોને ખબર નથી. આજે મને દુઃખ થાય છે. એટલે આ તેલ ઉપર હું એવું મોટું કામ કરું છું. આ તેલમાં 3 એન્ટીઓક્સિડન્ટ છે, એ એકેય તેલમાં નથી. પછી આમાં તમે જોઈ શકો છો કે ટાચપેડ ફ્રી,
કે આ તેલમાં ફેટ નથી, બરાબર છે. આ તેલમાં 3 એન્ટીઓક્સિડન્ટ છે કે આપણા બોડીને બેલેન્સ રાખે. કે પછી બીજું કે આ તેલની ખાસિયત છે કે એમાં સેન્ચ્યુરી ફેટી એસિડ કે 24, 34, 42 જે તેલમાં આવા 3 એવા એન્ટીઓક્સિડન્ટ સેન્ચ્યુરી ફેટી એસિડ 24, 34 ને 42 હોય એ તમારી બોડીને બેલેન્સ રાખે. આ માત્ર ને માત્ર ભારતનું નહીં, વિશ્વનું 1 નંબરનું તેલ છે હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન ઓઇલ. આ તેલ દાજ્યું નથી થતું, દાજ્યું તેલ ખવાતું નથી, પણ આ તેલનો સ્મોક પોઈન્ટ 254 ડિગ્રી છે, હેલ્થ માટે સારામાં સારું. ને એવું કહેવામાં આવ્યું છે આ તેલ સેટ કરવાથી 32 પ્રકારની બીમારી કંટ્રોલ થાય. જય આરસીએમ, જય હિન્દ, જય ભારત. ગયા અમારા ભાઈની ઘરે, અને આ ભાઈના છોકરાનો છોકરો બહુ ડાયો છે. જો શંભુથી ડાયો છે આ તો. હાલ તું કે તારું નામ ને હું છે એ તો કે બધાયને. હે હરખું આખું નામ, ખાલી ક્રિસ હોય આમ હરખું. ક્રિસ પ્રવીણભાઈ વડોદરા. પછી આ બેઠા છે ઈ, આ બેઠા ઈ ખુરશી ઉપર બેઠું ઈ કોણ છે? ખુરશી ઉપર બેઠું ઈ કોણ છે? શું થાય તને? દાદા. પછી આ બેન, આ મમ્મી, આ મમ્મી. આ પછી આ બેન, આ બે જાડા બેન મારી બાજુ બેઠા ઈ તાર પપ્પા ના મમ્મી. હે તું કઈ સ્કૂલમાં ભણસ? હે એકલવ્ય જાંજેડા ચોકડી. અને આ બેન અહીંયા છે ને મંડી પડ્યા નાસ્તો કરો, એ અત્યારે ફ્રી નથી. અને શંભુને અહીંયા આવી અને સાહી લેવા આવ્યો ને ગોરીનો ધણી થયો છે. જા એ તો ઈશારામાં થામતું. જો મને ખવડાવી, જો ન્યા ઈશારા કરે. જો શંભુ બોલ, કેમાં ખાવું તારે? ખાવાનું કેમાં છે? જો ભાઈ કેવો ડાયો છે. જો મારો દીકરો, જો આ ક્રિસ તો એવો ડાયો, પાણી લઈ આવે ભાઈ માટે. બસ બંદૂક કાઢી દીધી, સાયકલ દીધી. અરખાણો એ શંભુનાથ.